નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો મિત્ર ડૉક્ટર સુરેશ જોશીપુરા, સ્કિન સ્પેશિયાલિસ્ટ રાજકોટ. ઠંડી બરાબર જામી ગઈ છે, ત્યારે આજે આપણે પગમાં પડતા ક્રેક્સ અથવા તો વાડિયા વિશે ચર્ચા કરીશું. ક્રેક્સ હાથ અને પગ બંનેમાં જોવા મળે છે. પગમાં વધારે સમસ્યા સર્જતી હોય છે, ખાસ કરીને બહેનોની અંદર વધારે આની અસર જોવા મળે છે. ધૂળ, વધારે પડતો સાબુનો ઉપયોગ અને ઠંડી હવામાં અથવા તો જેમાં હવામાનમાં હ્યુમિડિટી ઓછી થાય શિયાળામાં, એની હિસાબે વાડિયાની અસર જોવા મળે છે. કેટલીક વખત સ્કિન પ્રોબ્લેમની સાથે પણ વાડિયા જોવા મળે છે. અને ટ્રીટમેન્ટમાં ચામડી કૂણી રાખવી બહુ જરૂરી છે. સ્નાન કર્યા પછી હુંફાળા પાણીમાં સ્નાન કર્યા પછી અથવા તો હુંફાળા પાણીથી પગ બોળીને પછી મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ, થીક મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ અથવા તો પેટ્રોલિયમ જેલી અથવા તો યુરિયા ક્રીમ લગાડીને મોજા પહેરવા રાત્રે, એનીથી ઘણી રાહત થઈ જાય છે. કેટલીક વખત વાડિયામાં દુખાવો થાય તો ડૉક્ટરની સલાહ મુજબ એન્ટીબેક્ટેરિયલ ક્રીમ પણ લગાડવામાં આવે છે. કેટલીક વખત જરૂર પડે તો ચામડી જાડી થઈ ગઈ હોય કે બ્રાઉન કલરની થઈ ગઈ હોય તો સેલિસિલિક એસિડવાળા ક્રીમ પણ લગાવવામાં આવે છે. આભાર, ધન્યવાદ.